Welcome, student. In the previous lecture in subject auditing, we were started unit number 2, in which in the last lecture we were discussed the topic is the importance of audit report, right? Last lecture માં આપણે importance of audit report છે એ કમ્પ્લીટ કર્યું હતું. ટોટલ 7 પોઈન્ટ હતા ઓડિટર્સ રિપોર્ટની ઇમ્પોર્ટન્સના. Now today we will discuss the next topic or a next point of the unit, that is points to be considered while preparing the audit report. જ્યારે ઓડિટ રિપોર્ટ આપણે પ્રિપેર કરીએ છીએ ત્યારે કયા કયા પોઈન્ટ્સને ધ્યાનમાં લેવા જોઈએ. પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ પ્રિપેરિંગ ધ ઓડિટ રિપોર્ટ. ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે કયા કયા પોઈન્ટ્સ છે એને ધ્યાનમાં લેવા જોઈએ. સો નાવ વી વર સ્ટાર્ટ. While drafting the audit report, the auditor should consider the following points. એટલે કે whenever auditor start preparing the audit report, the following points he has to consider while preparing the audit report. કે જ્યારે એ ઓડિટ રિપોર્ટ તૈયાર કરે ત્યારે નીચેના મુદ્દાઓ જે છે એ એને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. Whenever he started preparing audit report, he has to following the points. He has to consider the following points. Or in other words, the audit report should have following characteristics, or we can also say that following are the characteristics of preparing the audit report. આપણે એમ પણ કહી શકીએ કે આપણે નીચેના જે કેરેક્ટરિસ્ટિક્સ છે તે આપણે ઓડિટ રિપોર્ટના છે એ જણાવી શકીએ છીએ. બરાબર. સો ધ ફર્સ્ટ પોઈન્ટ્સ ઇઝ, એટલે કે whenever auditor start his audit report, preparing the audit report, the first point he has to consider is the audit report should be addressed to the shareholders, since the shareholders appointed the auditor. Whenever first point of audit report is કે જ્યારે કોઈ પણ ઓડિટ રિપોર્ટ જે ઓડિટર છે પ્રિપેર કરે છે, he has to address to the shareholder, એટલે કે શેરહોલ્ડરોને ઉદ્દેશીને, શેરહોલ્ડરોને ધ્યાનમાં રાખીને શેરહોલ્ડરોને સરનામે ઓડિટ રિપોર્ટ છે લખવાનો હોય છે. સિન્સ ધ શેરહોલ્ડર્સ અપોઇન્ટેડ ધ ઓડિટર. શું કામ? તો કે શેરહોલ્ડર જ કંપનીમાં ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરે છે. ધેટ્સ વાય હી હેઝ ટુ એડ્રેસ હિઝ રિપોર્ટ ટુ ધી શેરહોલ્ડર્સ. ઇવન ઇન કેસ whether the auditor is appointed by the director or a central government, he should address his reports to the shareholder only. એટલે કે અપોઇન્ટમેન્ટ ભલે કંપનીમાં ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ છે ઓડિટરની કોણ કરે છે? તો કે મેનેજમેન્ટ કરે છે, ડિરેક્ટર્સ છે એ કરે છે. બટ auditor છે એ whether auditor is appointed by the directors or whether the auditor is appointed by the central government, in any situation the auditor has to address his report to the shareholders. એટલે કે એને પોતાનો રિપોર્ટ છે એ શેરહોલ્ડર્સને જ ઉદ્દેશીને લખવાનો છે. એની અપોઇન્ટમેન્ટ ભલે કોઈ પણ ઘણી વખત એવું થતું હોય કે એની અપોઇન્ટમેન્ટ છે બાય ધ ડિરેક્ટર્સ કરવામાં આવતી હોય, બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ્સ કરવામાં આવતી હોય, બટ એને એનો રિપોર્ટ જે છે ઓડિટ રિપોર્ટ એ કોને પ્રેઝન્ટ કરવાનો છે? તો કે એનો ઓડિટ રિપોર્ટ છે શેરહોલ્ડરોને જ પ્રેઝન્ટ કરવાનો છે. However, where a special audit has to be assigned by the central government, the auditor should submit his report, a special report to the central government. ઘણી વખત એક કેસમાં જે છે ઓડિટરે પોતાનો રિપોર્ટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટને સબમિટ કરવાનો હોય. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે પર્ટિક્યુલરની કંપનીમાં ઓડિટનું કામ છે સોંપતી હોય, કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ માટે, કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ માટે કંપનીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સ્પેશિયલ ઓડિટ કન્સિડર કરતી હોય, સ્પેશિયલ ઓડિટ કરાવતી હોય કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ માટે, એટ ધેટ ટાઈમ ઓડિટર હેવ ટુ સબમિટ હિઝ રિપોર્ટ ટુ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો કે કોઈ એક પર્ટિક્યુલર ઇન્ટેન્શનથી કંપનીમાં જો સ્પેશિયલ ઓડિટ કરવામાં આવતું હોય, કોના દ્વારા? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કંપનીમાં સ્પેશિયલ ઓડિટ છે અપોઇન્ટ કરવામાં આવતું હોય, ત્યારે ઓડિટરે પોતાનો રિપોર્ટ છે સ્પેશિયલ કેસમાં એનો રિપોર્ટ છે કોને સબમિટ કરવાનો છે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટને. રાઈટ? ઓકે. સેકન્ડ પોઈન્ટ, the report should bear the date of its signing by the auditor. ઓડિટરે પોતાના રિપોર્ટમાં ડેટ છે એ લખવી જરૂરી છે. whenever auditor complete his report, at that time એની સિગ્નેચર કર્યા પછી એને ઓડિટ રિપોર્ટમાં ડેટ મેન્શન કરવી ઇમ્પોર્ટન્ટ છે. The date is important as the auditor is not responsible for the event after the date of signing the report. એટલા માટે ઓડિટરે ડેટ છે
એ રિપોર્ટમાં મેન્શન કરવી જોઈએ, કારણ કે આફ્ટર ધ ડેટ, ફોર એક્ઝામ્પલ ઓડિટરે પોતાનું ઓડિટ વર્ક છે એ 31 માર્ચના રોજ કમ્પ્લીટ કર્યું છે, તો હી હેઝ ટુ મેન્શન ધીસ ડેટ ઓન ધી રિપોર્ટ એન્ડ હી હેઝ ટુ ડુ ધ સિગ્નેચર. એને રિપોર્ટ છે એની ઉપર ડેટ મેન્શન કરી અને સિગ્નેચર કરવા જોઈએ. શું કામ? તો કે આફ્ટર 31 માર્ચ, આફ્ટર 31 માર્ચ જે કાંઈ પણ ઇવેન્ટ કંપનીમાં થશે એ માટે ઓડિટર છે એ કોઈ પ્રકારનો રિસ્પોન્સિબલ ગણાશે નહીં. એની પોતાની સિક્યોરિટી માટે એણે ઓડિટ રિપોર્ટ ઉપર શું કરવું જોઈએ? ડેટ છે એ મેન્શન કરવી જોઈએ. વેન એવર ઓડિટ રિપોર્ટ સાઇનિંગ ધ રિપોર્ટ, એની ડેટ જ્યારે પણ ઓડિટ રિપોર્ટ છે એના ઉપર ઓડિટર છે સાઇન કરે છે ત્યારે એને એ ડેટ છે એ ઓડિટ રિપોર્ટ ઉપર લખવી જોઈએ. બિકોઝ આફ્ટર ધ ડેટ વોટ એવર ધ ઇવેન્ટ મે બી હેપન ઇન ધ કંપની, હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ધેટ. એ માટે રિસ્પોન્સિબલ રહેશે નહીં. દેટ્સ વાય હી હેઝ ટુ મેન્શન ધ ડેટ ઓન ધી ઓડિટ રિપોર્ટ. Third, the report should be drafted in accordance with the requirement of the Companies Act. Requirements of the Companies Act એટલે કે whenever auditor has to prepare the audit report, he has to consider all the rules and regulation of Companies Act. Companies Actના જે કાંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓડિટરે ઓડિટ રિપોર્ટ છે ડ્રાફ્ટ કરવો જોઈએ, એટલે કે ઓડિટ રિપોર્ટ તૈયાર કરવો જોઈએ ઇન અકોર્ડન્સ વિથ ધ રિક્વાયરમેન્ટ ઓફ કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ધ્યાનમાં રાખીને ઓડિટરે ઓડિટ રિપોર્ટ છે ડ્રાફ્ટ કરવો જોઈએ. રાઈટ? ઓકે, ફોર્થ, the audit report should bring the notice of the shareholder all the important matters, and his report should be constructive and suggestive as well. The auditor should not, while preparing audit report, be influenced by the director's advice or pressure. શું કહે છે કે ઓડિટર should have bring the notice of the shareholders all the important matters. જેટલી ઇમ્પોર્ટન્ટ મેટર્સ હોય એ દરેક ઇમ્પોર્ટન્ટ મેટર્સ વિશે ઓડિટરે એના અહેવાલમાં રિપોર્ટ કરવું જોઈએ, અહેવાલમાં ઓડિટ રિપોર્ટમાં લખવું જોઈએ. જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ મેટર્સ જે શેરહોલ્ડરોના હિતમાં છે, શેરહોલ્ડરોના સારા માટે છે, એ દરેક ઇમ્પોર્ટન્ટ મેટર્સનું એને કન્સ્ટ્રક્ટિવ એટલે ખૂબ આમ કહેવાય ને આમ કડકાઈથી અને આમ ખૂબ આમ કહેવાય ને કન્સ્ટ્રક્ટિવ એમ સ્ટેપ બાય સ્ટેપ એણે અને સજેસ્ટિવ ઓડિટરે પોતાની દરેક સારી કે ખરાબ વિગતો હોય, કંપનીની દરેક વિગતો હોય જેમાં શેરહોલ્ડર્સને મેટર કરતી હોય, શેરહોલ્ડર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ દરેક મેટર્સની ઓડિટરે પોતાના અહેવાલમાં બહુ કન્સ્ટ્રક્ટિવ રીતે, બહુ વ્યવસ્થિત રીતે અને સજેસ્ટિવ લેંગ્વેજમાં એને પોતાની માહિતી છે રજૂ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એવા પ્રકારની ઇલીગલ એક્ટિવિટીઝ છે એ ડિરેક્ટર્સ દ્વારા થતી હોય એને એ ઓડિટર માટે છે એ લોસ ક્રિએટ કરી શકે છે, શેરહોલ્ડર્સ માટે એ લોસ ક્રિએટ કરી શકે છે, તો એણે એ દરેક મેટર્સને ઓડિટરે પોતાના અહેવાલમાં શેરહોલ્ડરોને જણાવવી જોઈએ. તો ઓડિટર શુડ નોટ while prepare report be influenced by the director's advice or pressure. ડિરેક્ટર્સની કોઈપણ પ્રકારની એડવાઇસ હોય, કોઈપણ પ્રકારનું પ્રેશર હોય ઓડિટર ઉપર, તો એ વિશે પણ એને જે છે એ ઓડિટ રિપોર્ટમાં માહિતી આપવી જોઈએ. ઇટ મીન્સ કે શેરહોલ્ડર્સના હિતને ધ્યાનમાં રાખીને ઓડિટરે જો કોઈપણ વખત શેરહોલ્ડર્સને ડિરેક્ટર્સ દ્વારા કે મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારનું પ્રેશર હોય, રિપોર્ટમાં ખોટી કે રોંગ ઇન્ફોર્મેશન આપવા માટેનું પ્રેશર જો ડિરેક્ટર્સ જે છે કે મેનેજમેન્ટ છે એ ઓડિટરને એવું પ્રેશર કરતું હોય રિપોર્ટ ખોટો બનાવવા માટે, તો એ વિશેની ઇન્ફોર્મેશન પણ એને રિપોર્ટમાં ક્લિયર કરવી જોઈએ. ફિફ્થ, ધ રિપોર્ટ શુડ કન્ટેન ધ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન. દરેક સાચી, ફેક્ચ્યુઅલ એટલે શું થાય? સાચી. રિપોર્ટમાં દરેક પ્રકારની ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, સાચી માહિતી હોવી જોઈએ. ઇટ શુડ બી અનબેઝડ, ફોર્સફુલ એન્ડ બ્રીફ. જો કોઈ પણ એવી વિગત હોય કે જે અનબેઝડ હોય તો એ પણ સાચી રીતે દર્શાવો. ફોર્સફુલી કોઈ ઇન્ફોર્મેશન તમને પ્રેશર કરતું હોય ઇન્ફોર્મેશન ખોટી દર્શાવવા માટેનું, તો એ પણ. અને બ્રીફમાં, ઊંડાણપૂર્વક બ્રીફમાં બધી માહિતી જે ફેક્ટ છે એ તમારે રિપોર્ટમાં ઓડિટરે નોટ ડાઉન કરવી જોઈએ. ઇફ ઇટ ઇઝ ટુ લેન્ધી, ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર ધી શેરહોલ્ડર ટુ ગો થ્રુ ઇટ એન્ડ ટુ હેવ અ કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ. એક પ્રકારે કહેવાય ને કે બહુ લેન્ધી રિપોર્ટ ન હોવો જોઈએ. ઓડિટ રિપોર્ટ શુડ નોટ ટુ લેન્ધી. ઓડિટ રિપોર્ટ છે બહુ લેન્ધી ન હોવો જોઈએ, કારણ કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ધી શેરહોલ્ડર ટુ અન્ડરસ્ટેન્ડ.
ડિફિકલ્ટ થઈ જાય છે શેર હોલ્ડરો માટે ઓડિટ રિપોર્ટને અન્ડરસ્ટેન્ડ કરવો, સમજવો. તો નો ડાઉટ કે બધી ઇન્ફોર્મેશન છે ઇન ડિટેલમાં હોવી જોઈએ, ફેક્ચ્યુઅલ એટલે કે સાચી હોવી જોઈએ, બ્રીફમાં હોવી જોઈએ, બટ બહુ ડિફિકલ્ટ, બહુ લેન્ધી ન હોવો જોઈએ ઓડિટ રિપોર્ટ કે શેર હોલ્ડર્સને એ સમજવામાં મુશ્કેલી પડે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય, બરાબર. સો એણે જે રિપોર્ટ પ્રિપેર કર્યો છે શેર હોલ્ડર્સે, એ રિપોર્ટ જે છે એ એને કહેવાય ને કે ભાઈ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તો આપવી જ જોઈએ, સાચી માહિતી તો આપવી જ જોઈએ, પણ સાથે સાથે બહુ લેન્ધી પણ ન હોવો જોઈએ, બહુ લાંબો પણ ન હોવો જોઈએ કે જે કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ, વ્યવસ્થિત ઓડિટર છે એ સમજી ન શકે. છઠ્ઠું, તો ઓડિટર શુડ પ્રિપેર ધ રિપોર્ટ ઇન હિઝ ઓન ઓફિસ. ઓડિટરે જે રિપોર્ટ પ્રિપેર કરે છે એ પોતાની ઓફિસમાં પ્રિપેર કરવો જોઈએ. વેર ધેર ઇઝ નો ઇન્ટરફિયરન્સ ઓફ કંપનીઝ ઓફિશિયલ્સ, કે જ્યાં કંપનીના ઓફિસર્સ છે, કંપનીનું મેનેજમેન્ટ છે, કોઈ પણ કર્મચારી છે એનું ઇન્ટરફિયરન્સ એટલે કે એની દખલ ન હોવી જોઈએ. ઇટ ઇઝ નેસેસરી ફોર પ્રિપરેશન ઓફ અનબેઝડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ, એટલે કે એને પોતાની રીતે, પોતાની મદદથી ઇન્ડિપેન્ડન્ટલી રિપોર્ટ છે એ પ્રિપેર કરવાનો છે. ઇટ મીન્સ ઓડિટરે પોતાનો રિપોર્ટ જ્યારે પ્રિપેર કરે છે ત્યારે કોઈ પણ કંપનીના ઓફિસર્સ છે એનું ઇન્ટરફિયરન્સ એમાં હોવું જોઈએ નહીં. એને જે કાંઈ પણ રિપોર્ટ પ્રિપેર કરવાનો છે એ પોતે જે કાંઈ પણ વર્ક કર્યું છે થ્રુ આઉટ ધી યર, એને જે કાંઈ પણ અકાઉન્ટ્સ છે ઓડિટ કર્યા છે, ઓન ધ બેઝિસ ઓફ ધેટ એણે પોતાનો રિપોર્ટ છે એ પ્રિપેર કરવાનો છે. 7th, all the working papers and queries with the explanation should be carefully studied before the final report is prepared. દરેક પ્રકારના વર્કિંગ પેપર એટલે કે જે કાંઈ પણ કામકાજના પેપર હોય, જે કાંઈ પણ ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરતી વખતે ઓડિટરે પેપર્સ જે છે એને કન્સિડર કરીને રિપોર્ટ પ્રિપેર કર્યો હોય, એમાં કોઈ ક્વેરીઝ હોય તો એ વિશેનું એક્સપ્લાનેશન સાથે, કોઈ પણ ક્વેરીઝ હોય તો એ ક્વેરીઝનું વિથ એક્સપ્લાનેશન એને પોતાના ફાઇનલ રિપોર્ટમાં પ્રિપેર કરવાનું હોય છે. ઇટ મીન્સ જે કાંઈ પણ વર્કિંગ પેપરનો યુઝ કરીને ઓડિટરે રિપોર્ટ પ્રિપેર કર્યો છે, કોઈ ક્વેરી છે જેનું એક્સપ્લાનેશન આપવું પણ ઇમ્પોર્ટન્ટ છે, તો એ દરેક વિષયનું કેરફુલી સ્ટડી કરીને ઓડિટરે પોતાના રિપોર્ટમાં એને ફાઇનલ અટેચમેન્ટ કરવું જોઈએ. 8મું, ધ રિપોર્ટ શુડ બી સાઇન એઝ રિક્વાયર્ડ બાય ધી કંપનીઝ એક્ટ. ઓડિટરે એ રિપોર્ટને કંપનીઝ એક્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે, કંપનીઝ અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ રિક્વાયરમેન્ટ, ઓડિટરે રિપોર્ટને સાઇન કરવો જરૂરી છે. ધ સિગ્નેચર ઓફ ધ ઓડિટર શુડ નોટ બી બાય ધ વે ઓફ રબર સ્ટેમ્પ ઇમ્પ્રેશન બટ શુડ બી અંડર હિઝ ઓન હેન્ડ. ઇટ મીન્સ કે ઓડિટર જ્યારે સિગ્નેચર કરે છે ઓડિટ રિપોર્ટ ઉપર, એટ ધેટ ટાઈમ ઓડિટરના સિગ્નેચરવાળી રબર સ્ટેમ્પ કે સિક્કો એ ન હોવું જોઈએ. ઓડિટરે પોતાના ઓન હેન્ડ, પોતાના હાથે ઓડિટ રિપોર્ટ ઉપર સિગ્નેચર કરવી જોઈએ. ઇટ મીન્સ કોઈ રબર સ્ટેમ્પ ઇમ્પ્રેશન, કોઈ સ્ટેમ્પ મારી, કોઈ સિક્કો મારીને ઓડિટરે પોતાની સિગ્નેચર કરવાની નથી. એને સિગ્નેચર ક્યારે કરવાની, તો કે પોતાના ઓન હેન્ડ, પોતાના હાથે એને ઓડિટ રિપોર્ટ ઉપર સિગ્નેચર કરવાની છે અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ. અને 9મો પોઈન્ટ, એઝ સુન એઝ ધ રિપોર્ટ ઇઝ રેડી ઇન ઓલ respects, the same should be promptly forwarded to the company. એટલે કે શું કહે છે કે એઝ સુન એઝ રિપોર્ટ જેટલું કમ્પ્લીટ થઈ જાય છે, જેટલું ઝડપથી રિપોર્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે, ઓલ રિસ્પેક્ટ્સ એટલે કે દરેક માહિતી જે છે એ ધ્યાનમાં રાખીને રિપોર્ટ જે છે એ જો પ્રિપેર થઈ જતો હોય તો ઓડિટરે પ્રોમ્પ્ટલી એટલે કે ઝડપથી એ રિપોર્ટ છે એ શેર હોલ્ડર્સને સબમિટ કરી દેવો જોઈએ. ઇટ મીન્સ જેટલું ઝડપી ઓડિટ રિપોર્ટનું કામ પૂરું થાય છે ઓડિટર દ્વારા, એને પોતાનું જે કામ જે પૂરું કર્યું છે એ તરત જ એને કોને રિપોર્ટ કરવાનું છે, તો કે કંપનીને એ રિપોર્ટ છે એ શું કરવાનો છે, ફોરવર્ડ કરવાનો છે, એટલે આપી દેવાનો છે, બરાબર. સો ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ while we were preparing the audit report. We should have to consider all these point, right? કે આપણે જ્યારે ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરીએ છીએ ત્યારે આટલા મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને ઓડિટ રિપોર્ટ છે એ પ્રિપેર કરવો જોઈએ. So after consider that what kind of points to be considered while preparing the audit report, the next topic of the unit is meaning of the phases, true and fair views. આપણે દરેક ડેફિનેશનમાં, ઓડિટિંગની ડેફિનેશનમાં, ઓડિટ રિપોર્ટની ડેફિનેશનમાં ઘણી વખત આપણે આ શબ્દ છે એ સાંભળ્યો છે કે ટ્રુ એન્ડ ફેર વ્યૂઝ. તો અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રુ એન્ડ ફેર વ્યૂઝ?
બરાબર. અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ શું કામ આપણે ટ્રુ એન્ડ ફેર વ્યૂઝ છે એ વર્ડનો ઉપયોગ વારંવાર ઓડિટમાં કરીએ છીએ, એનો અર્થ શું થાય છે, એનો મિનિંગ શું થાય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર ધ ટોપિક ઇઝ ધ મિનિંગ ઓફ ફેઝિસ દેટ ઇઝ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. સો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.